जय वासुदेव नमस्तुभ्यं भूसय्यामृत प्रभो मद्गृहे धनधान्यादि समृद्धि પુરુષ વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનો ખૂબ મહિમા છે. દિશાઓનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. આજે આપણે વાત કરીએ એ દિશા વિભાગની કે જે ઉત્તર અને ઈશાનની બરાબર મધ્યમાં આવે છે, જેને NNE અર્થાત ઉત્તર ઈશાન મધ્ય કે ઉત્તરી ઈશાન કહેવામાં આવી શકે. ઉત્તર ઈશાન મધ્ય એટલે આગ્નેય કોણ કહેવાય છે કે આરોગ્ય અને રોગ પ્રતિકારક શક્તિનું પ્રતિનિધિત્વ આ જગ્યાએ સંચાલિત છે. વાસ્તુશાસ્ત્રના અનુસાર આ દિશા ઔષધાલય તરીકે છે. અહીંયા ઔષધ મંદિરમ, ઉત્તર ઈશાનયોર મધ્યે ઔષધ મંદિરમ એટલે ઉત્તર અને ઈશાનની બરાબર મધ્યમાં ભેષજાલય, ઔષધ મંદિર એટલે દવા રાખવાની જગ્યા. તો અહીંયા તમે તમારી મેડિસિન્સ છે એ રાખી શકીએ. તો આ જગ્યા જે છે ખાસ કરીને ફર્સ્ટ એડ બોક્સ કરીને રાખવાની જગ્યા છે. ઔષધ રાખવા માટે ઉત્તમ સ્થાન છે. આ દિશા જે ડિગ્રી વાઇઝ વાત કરવામાં આવે તો લગભગ 12 ડિગ્રીથી લઈ અને 33 ડિગ્રી સુધીનો જે વિસ્તાર છે, તો આ વિસ્તાર એટલે NNE અર્થાત ઉત્તર ઈશાન મધ્ય વિભાગ. આ વિભાગ ઉપચારની દિશા તરીકે ઓળખવામાં આવે છે. જો અહીં દવાઓ રાખવામાં આવે તો ચિકિત્સામાં મદદ કરતા સાબિત, ઉપચારક સાબિત થતું હોય છે. ચિકિત્સામાં મદદ કરતા બની શકે. આ વિભાગને રોગ પ્રતિકારક શક્તિ વધારવા વાળો વિભાગ પણ કહેવામાં આવે છે. એક સ્વસ્થ જીવન પ્રણાલી એને કહેવાય કે જેના જીવનની અંદર સ્વાસ્થ્ય આરોગ્યતા બની રહેતી હોય. તો આ વિભાગ જો અનુકૂળ રીતે વ્યવસ્થિત હોય તો જીવનની અંદર આરોગ્યતાની પ્રાપ્તિ બની રહેતી હોય છે. ધન સંપદા, માલમત્તાને ધનમાં, અવસરોમાં પરિણત કરવાની સાચી દ્રષ્ટિ અને વિચાર મળતા રહે છે. તો કોઈ અવરોધ નહીં થાય માટે ઉત્તર પૂર્વ મધ્ય વિભાગ સંતુલિત અવસ્થામાં રાખવો રહે એ ઉત્તમ છે. આ જે વિભાગ છે જેટલો સંતુલિત, જેટલો બેલેન્સ્ડ હશે એટલો જ લાભ કરતા છે. હવે વાત કરીએ તો કોઈ અવરોધ આ દિશામાં આવે છે કે દરેકની જગ્યાએ કે ઘરે તો વાસ્તુ પ્રમાણે નિર્માણ થઈ શકતું હોતું નથી. ફ્લેટ સિસ્ટમ આવી ગઈ છે. કદાચ કોઈક વસ્તુ રાખવા મૂકવામાં પણ આડીવડી મુકાઈ ગઈ હોય તો એના માઠા પ્રભાવો પણ જીવનમાં આવતા હોય છે આરોગ્ય ઉપર. તો અહીંયા વિભાગની તપાસ અવશ્ય કરવી જોઈએ. કોઈ અવરોધો હોય તો, જેમ કે શૌચાલય છે, ઇન્વર્ટર છે, જનરેટર, અગ્નિસ્થાન એટલે રસોડું અહીંયા હોય, લાલ રંગનું પ્રમાણ આ સ્થાનમાં વધારે હોય, અહીંયા કૂડો કરવટ એટલે ભંગાર ભરી રાખ્યો હોય, ડસ્ટબિન કચરા પેટી મૂકી રાખી હોય, નકામી વસ્તુઓ અહીંયા મૂકી રાખતા હોઈએ વગેરે સામાન આ વિભાગને અસંતુલિત કરે છે. જેનો પ્રયોગ નથી એવી વસ્તુઓ પડી રહેતી હોય, જે જીવનમાં સહાયક નથી એવી વસ્તુ જે પડી રહેતી હોય તો એ આરોગ્ય ઉપર માઠી અસર આપે છે. રોગ પ્રતિકારક ક્ષમતામાં એના કારણે ઘટાડો થતો છે. કેન્સર જેવી ઘાતક બીમારીઓ, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બને છે. આ દિશાને અદિતિ દ્વારા સંતુલિત કરવામાં આવે છે. અદિતિ દેવોની માતા, તો દેવ માતા અદિતિ આ દિશાના અધિપતિ છે, એને સંતુલિત કરે છે. ઉત્તર ઈશાન મધ્યનો અડધો ભાગ બુધ ગ્રહ તથા ભુજંગ તથા બીજો અર્ધ ભાગ અદિતિ અને ગુરુ બૃહસ્પતિ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. તો અહીંયા બે દેવતાનું અધિપત્ય છે, બે ગ્રહોની રશ્મિ એટલે બુધ અને બૃહસ્પતિની રશ્મિ પણ આ સ્થાનમાં રહેલી છે. જો આ વિભાગ વિસ્તૃત કરવામાં આવે એટલે વધારે લંબાવવામાં આવે તો લોકો આરોગ્ય માટે એટલા બધા જાગૃત થઈ જાય, પોતાના સ્વાસ્થ્યની સમસ્યાનું કોઈ પણ સમાધાન ન લાવી શકે. દવાખાને કે આયુર્વેદ સંસ્થામાં અવારનવાર આવતા જતા રહેવાનું રહે છે. નાની નાની બાબતે દવાખાના શરૂ થઈ જાય એટલે આ વિસ્તારને સપ્રમાણ રાખવો હિતાવહ છે. કલ કારખાનાઓમાં જો આ વિભાગ વધારે હોય તો શ્રમ અને પ્રબંધન એ જ કરે
શ્રમની 100% દક્ષતા તેમની પ્રતિરક્ષાના કારણે નથી હોતી. ઉદ્યોગોના માટે મશીન મિકેનિકલ લગાતાર મશીનને ચાલુ કન્ડિશનમાં રાખવા પ્રયાસ કરતા જોવા મળે અને મશીન વારે ઘડી બગડતું જોવા મળે. જો આ વિભાગ સમાપ્ત થઈ જતો હોય એટલે ટૂંકો હોય, ઓછો હોય, ઘટતો હોય તો ખૂબ જ કમજોર રોગ પ્રતિકારક શક્તિ હોય, વાયરલ ઇન્ફેક્શન વારે ઘડી લાગતું જોવા મળે, દૈનિક જીવનમાં કોઈ ને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પીડાકારક બન્યા જ કરતી રહે છે. સ્વાસ્થ્યના સુધાર માટે યોગ્ય ઉપચાર પણ થવો મુશ્કેલ થઈ પડે. રોગ મુક્ત થવામાં પણ ઘણીવાર ખૂબ જ સમય લાગતો હોય છે. જે સામાન્ય શરદી ખાંસીમાં 2-3 દિવસમાં સ્વસ્થતા પ્રાપ્ત થાય, જેના ઘરની અંદર આ વિભાગની અંદર ગડબડ હોય ત્યાં અવારનવાર બીમાર પડતા હોય છે, અથવા તો બીમારી જલ્દી મટતી નથી, લાંબી ખેંચાઈ રહેતી હોય છે. નાના દર્દ માટે પણ આપને ઔષધની જરૂર પડી શકે છે. આરોગ્ય માટે બેપરવાહ પણ બનાવે છે. તો આ વિભાગ અસંતુલિત હોવો નુકસાન કરતા છે. શ્રમ અને કર્મચારી હંમેશા સુસ્ત જોવા મળે, આળસુ જોવા મળે, સખત મહેનત કરતા અસમર્થ કરવામાં, વધારે કોઈ મહેનત કરવાના કાર્યોમાં પણ અસમર્થતા જોવા મળી શકે, વારંવાર બ્રેકડાઉન જોવા મળે. તો આવી સ્થિતિઓ પણ અહીંયા જો અસંતુલિત ઇમ્બેલેન્સ હોય તો થાય છે. સંતુલિત જો આ ક્ષેત્ર હોય તો, જો આ ક્ષેત્ર સંતુલિત છે તો આ વિભાગ વધારે હોય તો લીલો રંગ પ્રયોગ કરવો. આ વિસ્તાર થોડોક લાંબો છે અને સંતુલિત કરવા માટે આ વિભાગમાં લીલો રંગનો ઉપયોગ કરવો વધારે શુભ સાબિત થઈ શકે, તો બેલેન્સ થઈ જશે. જો વિભાગ ઘટેલો હોય, એક લેવલ કરતાં ઓછો વિભાગ છે, તો ત્યાં સફેદ કે વાદળી રંગ જો કરવામાં આવે તો આ વિભાગ બેલેન્સ થઈ જાય છે. આ વિભાગ ઘર પર આરામદાયક લાઉન્જ બનાવવા માટે ઉત્તમ છે. દવાખાનામાં ડોક્ટરને બેસવા માટે પણ આ વિભાગ ઉત્તમ છે, કારણ કે એમની અંદર એ ક્ષમતા છે કે રોગોને ટ્રીટ કરવાની, તો એ ક્ષમતા પ્રાપ્ત થાય. અહીંયા ભગવાન ધન્વંતરીનો ફોટો અવશ્ય રાખવો, પ્રતિમા સ્થાપિત કરી શકે, જેના ઘરમાં અવારનવાર લોકો બીમાર પડતા હોય છે. જરૂરી છે ચેક કરવાનું, ઘરમાં ઉત્તર ઈશાનની મધ્યમાં ટોયલેટ તો નથી, ઉત્તર ઈશાનની મધ્યમાં રસોડું નથી, ઇન્વર્ટર નથી, કોઈ એવી વસ્તુ નથી. જો હોય તો તેને ત્યાંથી હટાવી દેવી જોઈએ. જો હટાવી ન શકાય એવી હોય તો એની ટ્રીટમેન્ટ કરી દેવી જોઈએ, જેનાથી આ વિભાગ સંતુલિત થાય. બીજા નંબરમાં આ વિભાગમાં ભગવાન ધન્વંતરીનો એક ફોટો લગાવી શકો, ત્યાં ધન્વંતરીની પ્રતિમા રાખી શકો, એક તાંબાનો કલશ જલ ભરીને એની ઉપર પાયરામિડ યંત્ર પણ રાખી શકો, અને બાજુમાં તમે તમારી મેડિસિન્સ જે ગ્રહણ કરતા હો, પાયરામિડ મેડિસિન્સ બોક્સની અંદર એને મૂકી રાખો, અથવા તો એમનો પણ મૂકી રાખો ટેબલ ઉપર કે કબાટ છે. એ દવાઓને પેલા ઉર્જાન્વિત જળ સાથે ગ્રહણ કરશો એટલે જલ્દીથી રોગમાંથી નિવૃત્તિ મળશે. આ દિશાનો પ્રભાવ, દવાઓનો પ્રભાવ, આ બધું અસર કરશે તો રોગોમાંથી જલ્દીથી મુક્તિ મળશે. તો આ વિભાગમાં ભગવાન ધન્વંતરીની છબી લગાવી ઉત્તમ છે. ધન્વંતરી ભગવાનનું આરાધન કરવું અને દવાઓ રાખવી એ જ શુભ ગણાય. જી, જય ભવાની.